ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં દારૂ પીવાના પૈસા માંગવાના મામલે તંગદિલી સર્જાઈ હતી। મળી રહેલી વિગત મુજબ સ્કૂટર રિપેરિંગ કરવા ગયેલા મુરાદ ખાન પાસે આવારા તત્વોએ દારૂ પીવાના પૈસાની માંગણી કરી। મુરાદ ખાને પૈસા આપવાનો ઇનકાર કરતા સ્પ્લેન્ડર પર સવાર તત્વોએ તેમની ગાડી લઈ લીધી। ત્યારબાદ 2 ક્વાર્ટર પીવાના પૈસા આપ્યા હોવા છતાં દાજ પાછો આપ્યો નહીં। પછી વીઆઈપી વિસ્તારમાં ભંગારની દુકાન ચલાવતા મુરાદભાઈની દુકાનમાં તોડફોડ કરી તાળા પર ઈંટોના ઘા મારવામાં આવ્યા। મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। આ ઉપરાંત તેમના ખિસ્સામાંથી ચીવા તથા ₹3500 પણ લઈ જવાયા હોવાની માહિતી સામે આવી છે। પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે। મારું નામ છે મુરાદ ખાન જોરક પઠાણ। આ વીઆઈપી એરિયો છે, મોગલમાના મંદિરની પાછળ, ઇન્ડિયા કાંટાની સામે। હું પરા વિસ્તારમાં નીકળતો હતો ને તો ચીબા નામનો છોકરો છે ને મને કે તું નંગના પૈસા આપી કે હું ગાડી સમી કરવા અહીંયા ગયો હતો, બરોબર છે? એ કે નંગના પૈસા આપ। મેં કહ્યું નંગના પૈસા મારી પાસે નથી પૈસા। તો મારી ગાડી લઈને વયો ગયો। ગાડી 2 કલાક લગી રાખી તો મેં મને કે તો ક્વાર્ટરના પૈસા આપતો, છતાં મેં ક્વાર્ટરના પૈસા મેં એને આપ્યા। 500 550 મારા ખીચામાં હતા તો 500 મેં એને ક્વાર્ટરના આપ્યા। મેં હાલે ભાલે મારી ગાડી તો ગાડી મારી તો આપતો હતો। પછી એક બીજા મારા મિત્ર મારી ગાડી લે મને મારી ગાડી આપી દીધી। ચીબો નામનો છોકરો છે, ચીબો કરીને, બરોબર છે? તો પછી હું ત્યાંથી નીકળી ગયો, વયો ગયો। પછી અહીંયા તોડફોડ કરી મારી દુકાને, જેમ આ બધું તોડી ફોડી નાખ્યું, બધા જો કાચ ફોડી નાખ્યા। પછી આ પાણા મારે, તાળાને પાણા મારે। હું હોત તો મને કેમ ન મારતી? એટલે દારૂ માટે આવી રીતના આ બધા કરે છે આ લોકો। નુકસાની તો આ કાચ બધા મારા હતા, એક કાચ કેટલા 150 200 રૂપિયા કાચ હતા। પછી આ પાણા છે ને પાણા માર્યા। અને સામે ઓલું ફ્રીજનું ઓલું તોડી નાખ્યું મારું। આ ફ્રીજનું આખું ઓલું હતું ને એના બુકા કરી નાખ્યા। બીજું કાંઈ લઈ ગયો નહીં? પૈસા 3500 રૂપિયા રસ્તામાંથી મારું ખીચું જો હશે ને, આ જો શર્ટ ફાડી નાખ્યો મારો। 3500 રૂપિયા ખીચામાં કાઢી લીધા, લઈ લીધા ને। અને પછી વી ગયો। પછી પાછો દારૂ પીને એ મારા 2 ક્વાર્ટર આપ્યા હતા પીને પછી છે ને પાછો અહીંયા આવ્યો। અહીંયા બધું તોડફોડ કરીને અને મને મા બેન કહ્યું તારી બેનને આમ કે તું ક્યાં છો? કે તું શું કે તને ગોદા મારી દેવા છે? મેં પોલીસ ફરિયાદ કરીને જઈને આવ્યો, અહીંયા કોઈ આવ્યું નથી સાહેબ।